ભારતીય જનતા પાર્ટીનો મોવડી મંડળનો માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, શાહ સાહેબ, અમારે મોવડી મંડળ સંગઠન સંકલન અને મહેસાણા સંગઠન સૌનો હું ભારતીય જનતા પાર્ટીનો મને ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરી અને એક જવાબદારી સેવા કરવાની તક આપી બધાનો આભાર માનું છું. શું કહેશો આપના સમગ્ર મહેસાણા મહાનગરપાલિકાના જે વિકાસના કાર્યો છે કેવા પ્રકારે આપના સમયમાં મહેસાણાના વિકાસના મહાનગરપાલિકા પહેલી વાર બની છે, કે વિકાસના કાર્યો ચાલુ જ છે પણ એને વેગ આપે છે. શું કહેશો આજે રાજપૂત સમાજ અંદર રાજપૂત સમાજ દ્વારા જે આપણા સમાજ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું છે, સમાજનો કેવા રીતે આભાર વ્યક્ત કરશો? સમાજની એક સમાજના દીકરા તરીકે ભારતીય જનતા પાર્ટીએ કદર કરી છે અને સ્થાન આપ્યું છે, તો સમાજની એક લાગણીને લઈ લોકો મારું સન્માન કરવા આવ્યા તે બદલ સમગ્ર સમાજનો, લોકોનો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. આજે જે 15 ગામ રાજપૂત સમાજના આગેવાન તરીકે ભમાસા કહેવાય છે, તો એમનો આજે મહેસાણા મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સમાજ તરફથી આપ કેવા પ્રકારે સંદેશ અને શુભેચ્છાઓ પાઠવો છો? શ્રી 15 ગામ રાજપૂત સમાજ એટલે અમારો નાનો સમાજ અને 15 ગામ રાજપૂત સમાજની અંદર એબુઆના વતની એવા રમેશસિંહ ચંદુજી રાજપૂત, તેઓ અમારા સમાજના ખૂબ મોટા દાનવીર છે. અમારા સમાજના ભામાસા કહેવાય એવા રમેશસિંહ આજે મહેસાણા મહાનગરપાલિકાની અંદર ડેપ્યુટી મેયર તરીકે જેની નિમણૂક થઈ તે બદલ અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. તેમજ સમગ્ર અમારા સમાજના તમામ આગેવાનો ભાઈઓ આજે એમની શુભેચ્છા મુલાકાત કરી અને એમનું સ્વાગત કરવામાં આવ્યું અમારા સમાજ તરફથી. અને શ્રી રમેશસિંહના અમે પ્રભુને પ્રાર્થના કરીએ કે રમેશસિંહ દિન પ્રતિદિન પ્રગતિ કરે, અમારા સમાજનું ગૌરવ વધારે, એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.